હેલો મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે ખેતરમાં આવી ગયા છીએ મિત્રો. અને હું તમને જણાવી દઉં કે મિત્રો, આપણે લગભગ 3-4 મહિના પછી વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો. તો આપણી આઈડી પર આ પહેલો જ બ્લોગ આવે છે. તો મિત્રો, લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. કારણ કે મિત્રો, આપણી આઈડીમાં કંઈક પ્રોબ્લેમ આવી રહ્યો હતો, એના લીધે વિડીયો અપલોડ નહોતા થતા મિત્રો. એટલે આપણો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે મિત્રો. તો હવેથી આપણી આઈડીની અંદર હવેથી વિડીયો આવશે. તો મિત્રો, તમે લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. મિત્રો, મારો ઘણો બધો વોચ ટાઈમ ગયો છે, તો મને વોચ ટાઈમ પણ કરી આપજો. અને મારી ચેનલમાં સારા અને હવેથી વિડીયો રેગ્યુલર આવશે મિત્રો. અને હું તમને ઘણું બધું જણાવીશ મિત્રો. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે આપણા બ્લોગનું શૂટિંગ કરવા માટે આપણા ખેતરની અંદર આવ્યા છીએ. ખેતરની અંદર ખાસ આપણે આવ્યા છીએ કે આ બ્લોગની અંદર હું તમને એ બતાવીશ કે મિત્રો, આપણે જોઈએ તો બધા ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરતા જ હોય છે. પણ મિત્રો, આપણે કપાસનું વાવેતરના સાથે મિત્રો આપણે ચોળીનું વાવેતર પણ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે હું તમને બ્લોગની અંદર બતાવીશ. જો મિત્રો, આપણા ખેતરની અંદર આપણે કપા વાયા છીએ, એક ધાર પર કપા વાયા છીએ અને સામેની ધાર પર ચોળી વાવી છે મિત્રો. બરાબર, તમે જોઈ શકો છો કેટલી સુંદર અને સારી ચોળી થઈ છે મિત્રો. તો આવી રીતે ડબલ ખેતી તમે કરો મિત્રો, આવી રીતના તમે ડબલ ખેતી કરો તો તમને ફાયદો થાય. કારણ કે મિત્રો, હજુ તો કપાસ નાના છે. કપાસ મોટા થતાં આપણે ચોમાસાની અંદર ચોળી વાવી છે, એટલે ચોળી જલ્દી મોટી થઈ જશે. એના લીધે આપણને શાકભાજીનો ફાયદો પણ થશે. અને મિત્રો, આવી રીતના આવો તો હું તમને મારા દાદીમા સાથે હું તમને મળાવીશ. મિત્રો, મારા દાદીમા છે એ કપાસ અને ચોળીની અંદર જે નિંદામણ ઉગ્યું હોય, કારણ કે મિત્રો હમણાં જ થોડા દિવસો પહેલાં વરસાદ થયો છે, તો કપાસ અને ચોળીની અંદર નિંદામણ થઈ ગયું છે મિત્રો. એટલે મારા દાદીમા તમને નિંદામણ કાઢતા હશે, એ પણ હું તમને બતાવીશ. મારા બ્લોગમાં બન્યા રહો. તો મિત્રો, તમે બ્લોગની અંદર જોઈ શકો છો દાદીમા નીંદી રહ્યા છે. આને નિંદામણ કહેવાય. દાદીમા, અને આ નિંદામણને આપણે શું કામ ઓળામાંથી દૂર કરવું પડે? હા, એટલે દાદીમા મિત્રો કહી રહ્યા છે કે આપણે નિંદામણ દૂર કરીએ તો એના લીધે છોડ સારી રીતે મોટો થઈ શકે છે અને છોડનો ઝડપી વિકાસ થઈ શકે છે મિત્રો. તો તમે જોઈ શકો છો આપણા ખેતરની અંદર આપણે સામે સુધી બધું આવી રીતના વાવેલું છે. તમને બતાવું, લગભગ અહીંયા સુધી ચોળી વાવી છે. આગળ આપણે આવી રીતના મરચાં પણ વાવેલા છે મિત્રો. તો તમે આપણા બ્લોગમાં બન્યા રહો. આપણે આગળ તમને મરચાં પણ બતાવીશું મિત્રો. તો મિત્રો, બ્લોગની અંદર જોઈ શકો છો આ પણ મરચાં છે. તો મરચાં છે, ઠેક સુધી લાઈનમાં સામે સુધી મરચાં જ વાવ્યા છે. એટલે લગભગ 20-25 ઓળા હશે મરચાંના, અને 20-25 ઓળા વાયા છે આપણે ચોળીના મિત્રો. તો મિત્રો, ઘણા દિવસો પછી આપણે બ્લોગ બનાવ્યો છે. તો મિત્રો, મારા બોલવાની અંદર, મારી સ્પીચની અંદર થોડો કોઈ પ્રોબ્લેમ આવતો હોય મિત્રો, અને તમને એવું લાગતું હોય કે કોઈ ભૂલ થાય તો મને માફ કરજો મિત્રો. પણ મારા લગભગ 3-3.5 મહિના પછી હું બ્લોગ બનાવી રહ્યો છું મિત્રો. 3 મહિનાની અંદર ઘણું બધું ચેન્જિંગ આવી ગયું છે. એ પણ હું તમને અનેક બ્લોગમાં અને આગળ જેમ નવા બ્લોગ બનાવતો જાય એમ હું તમને જણાવતો જાય કે શું ચેન્જિંગ આવ્યો છે મિત્રો. અને મારા બ્લોગ હવેથી ચાલુ, એટલે કે મારા બ્લોગ આવશે જ. અને મિત્રો, મારે બોલવામાં મારી સ્પીચની અંદર થોડો પ્રોબ્લેમ છે મિત્રો. કારણ કે હું ઘણા દિવસો પછી બ્લોગ બનાવી રહ્યો છું, એટલે મારે બોલવાની અંદર થોડી અકવડતા પડશે મિત્રો. પણ ધીરે ધીરે રેગ્યુલર થઈ જઈશ મિત્રો. અને આપણે સાંજના ટાઈમે શૂટિંગ કરીએ છીએ એટલે કે ખેતરમાં આવ્યા હતા, તો આપણે એવું લાગ્યું કે ચલો આપણા ખેડૂત મિત્રોને આપણે જણાવી દઈએ કે આપણે આવી રીતના ડબલ રીતના ખેતી કરી છે. તો તમે પણ ચોમાસાની અંદર આવી રીતના ડબલ રીતના ખેતી કરો. અને મિત્રો, કહેવાનો મતલબ કે તમે પણ એક વાવણીની અંદરથી આવી રીતના ડબલ પાક લો મિત્રો. અને તો મિત્રો, આપણે ખેતરની અંદર શૂટિંગ કરી રહ્યા છીએ અને સાંજનો સમય છે. તમે જુઓ જો શાંતિથી સુંદર પવન આવી રહ્યો છે, ને કુદરતની સંપત્તિ એટલે કે કુદરતની હરિયાળી તમે જોઈ શકો છો મિત્રો. કેવી શાંતિ છે. આપણે આવા મારા નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં?
અને મિત્રો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. અને મિત્રો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. જય માતાજી મિત્રો. આપણો આ બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો. બાય બાય.